મારી જય माताजी। तो मजा में बधाई सारू तो बधाई मजा में ही है ने आपणी जो केटला टाइम थी गयो थाणा करीए कुतियाणे करता एव आपणी फरीथी आवेगा अमदावाद में। तो अमदावाद में पण आपणी जो आव्या पण हमणा थोड़ाक दी थया ने आपणी केरी चालू थई गई थी एटले हाथी बनावता था। तो एव आपणी मशीन नी राह जोती के मशीन आवे ने એટલી વાર છે। तो मशीन तो आपणी वेलू लई लीधुं हतुं पण ई लोकोए आ डिलिवरी मोडी करी એટલે આપણી મોડું આવ્યું। આ 7-8 દી થયા આજ આપણું આ મશીન આવે ગયું ને મશીનમાં રૂપારું બધુંય થાય। તો આપણી છે ને મશીનની ઉદ્ઘાટન કરેલી એ આજ। तो आ मशीन से ने केरी कापवानुं छे आपणुं। तो आमां छे ने गोळ पर भंगाय आमां छे ने गोळ नाखी देवानो अने आ बधाय मशीनो छे। जो आनी अंदर गोळ नाखीए એટલે આનાથી કાપાતા કાપાતા આપણે આ ગોળ છે ને નીચે નીકળે। એટલે અહીંયા આપણે છે ને એક જ ડીશ મૂકવાની છે અને એટલું બધું હેવી છે ને કે આ 4-5 જણા ઉપાડે ને તો હલબલતું ને એટલું વજનવાળું છે। खूब वजनवाळું છે કારણ કે પૈસા એટલા વજનવાળા છે એટલે આ મશીન વજનવાળું જ હોય છે। અને આમાં ગોળ કપાય આમાં પછી બીજી જારીઓ આવી રીતે ઘણી બધી છે। જો આ છે ખમણની જારી આપણે ઈ ખમણ કરે હગીએ ગાજરનું છે કેરીનું છે ચીણ કરવાનું છે પછી આ ગોળ કાપવાનું છે પછી આમાં જારીઓ આવે ઝીણી જારી આવે મોટી જારી આવે બટકા કરવાની જારી આવે એવું બધું આવે। ને આમાં છે ને આપણે पाछू आ से ना पाछू ऊपर आ काढे ना ऊपर मूक दिए ना आ काढ लेवानुं पछी आपणे आ वजनवाळुं हेती माराथी तो नी ज उपडे पण आ से ना माथे मूके देवानुं। आणे माथे मूके ने आमां गोळ नाखवानो એટલે ગોળ નાખતા જાય એટલે નીચે ગોળ આવતો જાય ને અહીંયા પણ આપણે ભંગાતું જાય બરાબર। ને આ છે ને આપણે કોઈ સ્લાઈસ કરવી હોય ને તો આમાં ઈ પણ થાય। જો બધું આમાં धीमे 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 नाखा ज कर। आ आमां तो फूल नाखवानुं जेटલું करવું એટલું થાય ને 1 કલાકમાં કેટલા કિલો ગર કપાઈ જાય કારણ કે ગર એટલો કપાઈ જાય કારણ કે ઓલા અમે હાથથી ભાંગતા સીણતા પછી હુડેથી કાપતા ઈ કંઈ નહીં સીધે સીધો ગોળ નાખી દેવાનો આમાં આપણી આમાં ગોળ જેટલો હમ એટલો નાખ દેવાનો એટલે બધું। तो आपणी से ना मशीन ले लीधुं ने एव से ना आपणे अथाणुं तो चालू थई गयुं ने एव आपणी कंपनी बनावी सौराष्ट्र लेगेसी कंपनी बनावेली छे। तो कंपनी में आपणी फ्लिपकार्ट में एमेझोन में बधे तमणे अथाणुं मळी रहे कारण के ऑनलाइन बधुं मळीए तमणे ने हूँ अमदावाद में आवी रही ने छतांय जो अमदावाद में कोई रहता होय ने कोईनी ऑर्डर करवो होय तो शिवरंजनी सोसायटी नी क्रॉस रोड ने मारा नंबर पण आपेला छे। तो तमे कॉन्टेक्ट करजो बधुं पूछे हगो अने आ रीते आपणुं मशीन छे ने आपणी बधी फ्लिपकार्ट में एमेझोन में पण आपणुं अथाणुं चालू थई जवानुं छे। जेने जोतुं होय ई ऑर्डर करजो। तो जो आपणी छे ने मशीन नुं बताव्युं तो बधायने ने आपणे अथाणुं बधाय मळी रहे ई बोली थी हूँ के भाई आपणुं अथाणुं मळी रहे अने आ आपणे मशीन जे लीधुं ने आ गोळ कपाय ने आपणे केम ओली घंटी होय ई रीते आमां गोळ नाखવાનો છે। જામ गोळ नाखीए એટલે અહીંયા સીધો 1 કલાકમાં 60 કિલો ગોળ કપાય। કેટલો 60 કિલો ગોળ કપાય। એનું ઓલું મોટું તગારું પણ છે એમાં જો આપણે નાખવો હોય તો એમાંય નાખી હગાય પણ આપણે આ ઢાકેલું લે ને એટલે આમાં નાખીએ આખું ભર દઈએ 1 સેકન્ડમાં તમે જોવો તો ગોળ તો હાવ ભૂકો ભૂકો છે। જો આ રહ્યો ને આ છે ને આ રીતે આ મૂકી દેવાનું આખું 5 મિનિટ નો થાય તો ભરાઈ જાય ગોળનું એટલે હાવ ભૂકો થઈ જાય અંદર ખમણી થઈને ભૂકો થઈ જાય। जाडी खमणी छे ने झीणी खमणी छे ने आमा केरी कापवानी छे केरीनुं जाडू खमण छे केरीनुं झीणुं खमण छे बधुंय छे। आ डब्बो नीचे मूकी देवानो आखो 2 मिनिट 5 मिनिटमां भराई जाय गोळनो એટલે અત્યારે છે ને આપણે અડધું કામ 50% ની પણ 60% કામ આપણું ઓછું થઈ ગયું। એટલે ગર ભંગવાનું કટકા કરવાનું પાછી માલિકોરા ખમણ કરવાનું ઈ બધું આમાં થઈ જાય ને એ છે ને આપણે બધું અથાણું બનાવી લીધું છે। जो आ रीति जो कारण भराई गયું આપણું પણ આ છે ને એ ખાટી કેરી છે आ से चना मेथी
ને ગોળ કેરીનો તો આગો રહેતો જ નથી આપણે પાસે. જોવો આ ચણા મેથીનો, એટલે આ છે બધાય લીંબુ છે, આંબળાનો મુરબો, જો આ બધા ઢગલા પડ્યા છે જે. અને કુરિયર પણ જો આપણે કરેલું છે બધાયની. જો અટાણા બધી વસ્તુ કુરિયર કરવાની છે, પછી આપણે એમેઝોનમાં ને એમાં ફ્લિપકાર્ટમાં બધે જવાનું છે. એટલે જો આ રીતે આપણે કર્યું. આ છે ને એ આપણી બરણી પેક કરવાનું છે, કારણ કે આ રીતે આપણે બરણી પેક કરીએ ને એટલે કોઈ લીકેજ ન થાય, કોઈ વસ્તુ ન થાય. એટલે આ આખો જો લઈ આવ્યા આ રીતે આપણી બરણી પેક કરી દેવાની. પેક કરીને માથે સીલ મારી દેવાનું, એટલે આપણી બરણી પેક થઈ જાય. નો તેલ ઢોરાય કે નો ઢાંકણું ઢીલું થાય, કોઈ વસ્તુ નહીં. પછી આપણી માથે ચિઠ્ઠી લગાડીને કુરિયર કરવા જવાનું છે. જો આપણી બધી પેક કરેલી છે, જો બરણી છે ને એ. ને આ બધું અથાણું છે ને તૈયાર કરી લીધું. પણ અટાણે એટલા ઓર્ડર છે ને કે ઓર્ડરમાં પુગાતું જ નથી, કારણ કે ગોળ કેરી જ માણસ બહુ ખાય. જો કે બધુંય બહુ જોઈએ, પણ જેટલી ગોળ કેરીને જે બનાવીએ ને એ બધું ઘાઈ ઘા વયો જાય, સેકન્ડમાં વયો જાય. એટલે એ જો ઓલા મોટા ટોપ માટે મુરબો બનાવવાનો છે આપણે, કારણ કે આમાં એટલો જથ્થાબંધ માલ પડ્યો ને રૂમમાં. કારણ કે મકાન મોટું છે તે વાંધો ને જ, નકર અમદાવાદની સિટીમાં તો એવડા મકાન ન મળે. પણ આપણું મકાન છે ને 3 રૂમ વાળું છે, પણ પાછળ ફરિયું બહુ મોટું છે. ફરિયું એટલું મોટું છે કે તમે 200 માણસ આવે ને તોય હમાઈ જાય એટલું ફરિયું મોટું છે. મુરબો તો ફરિયામાં કરા, ઝાડવા હેર ઉપારા તો ફરિયા મોટા છે આપણા એકદમ. એટલે આપણી છે ને તાઈ ન પડે. ઓલા રૂમ તો ખાલી જ રહે, આ રૂમમાં બધું જો મશીન પડ્યું રહે, પેટી, ઘરઘંટી છે, અથાણા બધું આ રૂમમાં હું બનાવવા. આ જો બધું કુરિયરના ઓલું કરવાનું છે, બરણી પેક કરવાનું. આવી રીતે બધાય અથાણા આપણે બનાવીએ. ને આગો એટલો બધો કરવાનો છે ને કે વાત પૂછોમાં. સવારે ઉઠી હતી સાંજ સુધી પણ કામ ઓછું થઈ ગયું. આ મશીન આવે ગયું ને એમાં કામ ઓછું થઈ ગયું. ને આવું છે ને આ મારો વિડીયો તમે જોવો ને બધાય તો તમને ખબર પડે કે કઈ કઈ વસ્તુ ને કઈ રીતે અથાણું બનાવાય. ને આ ઘણું લાભ છે મારો વિડીયો જોવો તો તમે ઘણું તમને જાણવાય પણ મળે કે કઈ રીતે કામ કરવું. જી બેનું આથણું વેચતી હોય એની પર કામ લાગે. તો આવી રીતે છે બધું. આવી રીતે આપણે આ લીધું બધું. ને હજે તમને આગળ ને આગળ સરપ્રાઈઝ છે. હજે પણ હું મારો વિડીયો રોજ જોજો એટલે આગળ આગળ સરપ્રાઈઝ તમને બધાને આપી હું. તો સારું, તો કાલે પાછો વિડીયો મારો જોજો, હું સરપ્રાઈઝ દેવાની છે. અમે કાં વસ્તુ લીધી ને તમને હું કાલે કે. તો મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, બે લાઈક બટન દબાવજો ની કોમેન્ટમાં કહેજો. કોઈ જેની ખબર હોય ને કોમેન્ટ કરજો કાં વસ્તુ આપણે લીધી.